બેટા કઈ સ્કૂલમાં ભણો છો અને આજે શું બનાવ બન્યો છે તમારી જોડે? મેં શ્રેયસ વિદ્યાલય માંજરપુર સ્કૂલમાં ભણું છું. આજે અમારો ડ્રોઈંગનો પીરિયડ હતો. સર આવ્યા, સરને બધાએ કીધું કે મેજરમેન્ટ લઈને ડ્રોઈંગ કરવાની છે. મને ખબર નથી પડી તો સરે મને શીખવાડવાની જગ્યા પર માર્યો, જોરથી લાફો માર્યો અને 3 ફૂલપટ્ટી બી એટલે 3 વખત ફૂલપટ્ટી બી મારી મારા પીઠ પર. બધા એમના હાથમાં ફૂલપટ્ટી હતી, એના ડરથી બધા હ કહેતા હતા કે અમને આવડી ગયું સર, પણ કોઈને કશું ખબર નથી પડતી હતી. કયા ધોરણમાં ભણો છો? મેં 9મા ધોરણમાં. શું નામ તમારું? સમર સંતોષ પાર્ટે. જી બેન, આજે શું બનાવ બન્યો છે? હું સમર્થની મમ્મી બોલું છું. મને સ્કૂલમાંથી ફોન આવ્યો અને સ્કૂલમાંથી મને ફોન આવ્યો ને એવું કીધું કે તમારા છોકરાને મેં લાફો જડી દીધો છે, એટલે તમે મને સ્કૂલમાં મળવા આવો. તો મેં શું થયું, તમે કેમ લાફો જડી દીધો છે, એ કશું કર્યું છે સર? તો કે એ કશું જ કર્યું નથી, ખાલી સામો થાય છે એટલે તમે ખાલી મળવા આવો. તો મેં કશો વાંધો નથી, તો હું આવું છું. એવું હું ગઈ અને મેં સાંભળેલું જ કે લાફો માર્યો છે, એટલે મારે તો નહોતી ઠેકાણો કે મારા છોકરા એવું કશું કર્યું જ નથી તો લાફો શાનો. એટલે પછી મેં મારા મિસ્ટર સ્કૂલમાં ગયા અને ત્યાં પહેલાં છોકરાઓનું આવેદન લીધું. રિસેસ ચાલતી હતી, બધા બીજા છોકરાઓ વાતો કરતા હતા કે સમરને આજે ખોટી પડી છે, સમરને આજે ખોટી પડી છે. તો મેં સાંભળીને મેં છોકરાને પૂછ્યું કે શું થયું છે બેટા, કેમ પડી સમરને? તો કે આંટી એમને બહુ જોરથી માર્યો, એનો વાંક પણ નહોતો. હવે એટલું સાંભળીને પછી કોઈ બી મા બાપને શું થાય કે મારા છોકરાનો વાંક પણ નહોતો અને પછી મને મારા છોકરાને એવું રીતે મારીને પછી અમને બોલાવે છે. એટલે અમે પણ મારા મિસ્ટરને ગયા અને ત્યાં એમને સાચું જ કહું છું, એમને લાફો મારી દીધો સરને. અને ત્યાં જ પછી 4-5 સર જણાએ મળીને મારા હસબન્ડને માર્યો છે, માર્યો છે અને એમને બધા જણ લટકી પડ્યા અને બાયણું બંધ કરી દીધું એ સ્ટાફ રૂમનું. હા, આજે હું ફરિયાદ કરવા આવી છું. પ્રિન્સિપાલને આને વિશે તમે જાણ કરી? મને ડાયરેક્ટ જ બોલાયા ને ત્યાં, તો મને મેં નીચે કેબિન એમાં પૂછ્યું ને ઓફિસમાં, તો બધી એ લોકો એવું કીધું કે સ્કૂલ તમે ઉપર જાઓ, સરે બોલાય છે ને સરને મળી લો સ્ટાફ રૂમમાં. એટલે અમે ડાયરેક્ટ સ્ટાફ રૂમમાં જ ગયા. મારું પ્રીતિ સંતોષ પાર્ટે.